શર્ટનું કાપડ લાવે છે મમ્મી તો કેટલા પૈસા આલે મમ્મી? કેટલા? 500 1000 હજી જો સિલાવા મેલતી તો તે પડી ગયો. હા પમદાર નવરાત્રી છે પેપર ચાલતા મારા પ્રકાશને ઘેર આવી ગયા. ચોક કાલે દિલ્હી આગ્રા તે શાન કાલ જવા ગોકુળ મથુરા કાલ જવાનું છે. કાલે કેતા હતા જેવું કેવું છે છેલ્લા દાડા જવાનું છે 8 દિવસ પાછું ફરવા. તો ભાઈ પ્રકાશ તો વળી ફરવા જવાનું છે મથુરા ને દિલ્હી ને આગ્રા ને પ્રકાશની મજા આવી હતી. વાગી ગયા છે 8 અને સવારમાં કઈ પ્રકાશ આવી ગયો છે અમદાવાદ ફરવા જતો. પ્રકાશ તો 4-5 દિવસે આવી ગયો છે. પ્રકાશ તો ઊંઘી ગયો થાય. તો કઈ મમ્મી તો સવારમાં પ્રકાશનો સિલેબસ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવું છે ખબર ખજૂર છે. ખજૂર છે તાન આવું નહીં દોરેલ દેખાય જો આવું છે ખજૂર છે. તો કઈ પ્રકાશ લાવ્યો છે ખજૂર. બીજું કોઈ લાવે તો કઈ પ્રકાશ ખજૂર લાવ્યો છે. પ્રકાશ ફરવા ગયો તો થોડા દિવસ એવું છે એ ખજૂર છે. હા ખોતા ને ગમે છે. તો કઈ પ્રકાશ લાવ્યો છે ખજૂર. લાય ઓ આ તો ખજૂર જ ખજૂર કઈ નાખી છે. હજી છે બળી જાય. તો કઈ પ્રકાશ લાવ્યો છે ખજૂર. પ્રકાશ તો અમદાવાદ ગયો તો ફરવા માટે નહીં મમ્મી થોડા દિવસ. ખાવામાં તો પ્રકાશ ખજૂર લાવ્યો છે નહીં મમ્મી. એવું છે એ તો એનો લુગડો છે એ લુગડો જ બીજો આખો ઠેલો લુગડો નો જ હોય એમ તો ગાઈસ સવારમાં તો ખજૂર ખોલી નાખી છે મમ્મીએ. તો ખજૂર તોડી છે નહીં મમ્મી. એમ હું મેં આખે છે ખજૂર જ છે વળી સીવી છે. તો ગાઈસ મમ્મી ખાય છે ખજૂર અને શેતાજી આવી ગયા છે ખજૂર ખાવા માટે. નહીં શેતાજી સીવી છે સારી છે થોડી સારી જ હોય કે ખજૂર તો નહીં મમ્મી. તો ગાઈસ ચલો આજ તો વહેલા ખજૂર. ઓહો મસ્ત છે હું નહીં થોડી ખાઈ તો રહીએ. તું કાંઈ મમ્મી તો આખું પેકેટ લઈને બેસી ખાવા માટે. મમ્મી વાટે છે સાર. મમ્મી એ મમ્મી સાર થઈ કે ના થઈ? હા સાર થઈ હજી નહીં થઈ ના. 3 પોટલા વાટવાય છે. 3 પોટલા હોદના નહીં? એક પોટલો હોદનાર નો 2 તારી અંશમ હોદનાર એક જ બીજી વાટી પછી પોટલો પછી હોદનાર વાટવાનો. હા તો કાંઈ ભોથો તો મોટો થઈ ગયો છે નહીં મમ્મી? ઓ વાહ આ હાળો કઈડું છે કપાઈ જઈએ છે હાથ. એ તો આરે ભોથો હારો આરે હાળો કપાઈ જવાય છે. આરે જલ્દી આમ પેલો એ થતો નહીં કપડાઈ જાય છે બોધી કાઢ્યું છે. હું આવતા ને ગમમાં જઈને ગમમાં એકલું જઈને બન પાછું આવું. તો ગાય મમ્મી વાટે છે સાર અને હું જાઉં છું ગમમાં. ફાઇનલી ગાય બા બનાવું છું રોટલા. બા તે તો રોટલા બનાવી દીધા ને શાક બની ગયું. કોનું બનાવ્યું? રીંગણ બટાકો. ઓ તો ગાય રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે બાએ તો અને બા બનાવું છું. તો ફાઇનલી ગાઈસ ખાવાનું તૈયાર થઈ ગયું છે અને મમ્મી કાઢવા દીધું શાક. મમ્મી મારે કાઢજે. હું એ પેલા શું કહેવાય સરપંચનું તલાટી યાદ હતા કે પાણી પાવા જોયું રોડ બનાવ્યો કંદી. હા આપણે તો લેબડા ઉજી કર્યો. મમ્મીએ ખાવાનું કાઢી દીધું છે. મમ્મી કાઢી દીધું મારે તો કહે તમારી મમ્મી બેવાનું ખાવાનું કાઢી લીધું છે. મમ્મી લેવાય છે રોટલા. દીવો તો ભરશે પ્રકાશ શેતાજી પછી હું તો ભૂખ લાગી છે આપણને. તો ગાય ચલો આમ ખાવા માટે બેસી જઈએ. શેતાજીએ વાટકો લઈને આવી ગયા છે. તો ગાય ચલો શેતાજી તો હરાજ નાખી દે અને આપણે તો ખાવા માટે બેસીએ છીએ. મમ્મી તો લઈને આવી છે શર્ટનું કાપડ નું પેન્ટનું કાપડ નહીં મમ્મી? મારા માટે લાવી હા રાકેશ માટે નો પેન્ટનું લુગડું અને શર્ટ બુશર્ટ તો ગાય પેન્ટ શર્ટનું કાપડ લાવી છે મમ્મી. તો કેટલા પૈસા આલે મમ્મી? કેટલા? 500 500 કે 1000 આલે? 500 રૂપિયા. 500 રૂપિયા કપડાના આલ્યા રાકેશના. એ પૈસા હું થોડા આલ્યા પૈસા તૈયાર આલ્યા કે આજે રાકેશના કપડાના 500 રૂપિયા આલ્યા અને અમે સિલાઈ 600 રૂપિયા.
એટલે 1100 રૂપિયા થયા. 1100 રૂપિયામાં રાકેશનો કપડો પડ્યો. હજી જો સિલાવા મેંદી તો તે પડી ગયો. મેં લેવા પડે બેઠશું કે હા પમદાર નવરાત્રી છે. પેપર ચાલુ થઈ મારા પરમ દિવસથી ચાલુ થાય છે એટલે નવો કપડો પહેરીને પછી જવાનું પેપર આલવા. તાનવડી નવો જ કદાચ હું જૂનો પહેરીને જવાનું. તો ગાઈસ સરસ મજાનું કાપડ છે. કોમેન્ટમાં જણાવજો ગાઈસ કે કાપડ કેવું છે. કેવું છે તો ગાઈસ કોઈ વધારે પૈસા આપ્યા નહીં, ખાલી 500 રૂપિયા આલ્યા છે. નહીં તો વધારે ગાઈસ આ કાપડ કેવું છે કોમેન્ટમાં જણાવજો. એવું મસ્ત મજાનું કાપડ છે નહીં મમ્મી? તો ગાઈસ આ લીધો છે મમ્મીએ લીધો છે, આપણે તો ખબર નથી. આપણે તો ખાલી હાલ જ્યાં તો ખબર પડી કે લીધો એમ. ફાઇનલી ગાઈસ બાએ તો મૂકી દીધો છે ચા. મૂકી દીધો બા? હા તૈયાર થઈ ગયો કે બાકી થઈ ઉકળ? તો ગાઈસ બા જઈશું દૂધ વેળવા માટે અને પપ્પા જોઈ રહ્યા છે ન્યૂઝ. પપ્પા ચા ને પીવો? ચા પીવો તો લાવીએ. તો ગાઈસ મમ્મી જતી રહેશે ગાય ધોવા માટે અને ચા મૂકી દીધો છે. તૈયાર થઈ ગયો ચા? તો મમ્મી આવી છે ભેંસ ગાય ધોવા માટે. મમ્મી ભેંસ તો ધોઈ દીધી? લાવ્યો સોપડવા માટે ગાયનું લોહી આવે છે ને? કોક વાગેલું નહીં? પથરાની ધાર કોક વાગેલું જ છે. તો ગાય બા બેસી ગયો છે દહેણું કરવા માટે. થઈ ગયું બાકી થઈ? હા કેટલું હજી એટલું બાકી છે? તો ગાય બા કરે છે દહેણું. ચા પીવો નહીં? તો ગાય મમ્મી ગાય ધોઈને આવી છે તો મમ્મી લેશે દૂધ અને પ્રકાશ તો ઘરમાં બેઠો છે. પ્રકાશ એ પ્રકાશ મજામાં? ફરવાની મજા આવી? મજા આવી. હા મજા આવી. મજા આવી? શેલા દાડા ફરી ત્રણ 4 દિવસ. 4 દિવસ એમ? કોમેન્ટ એક આવતી હતી કે એક કોમેન્ટ એવી હતી કે પ્રકાશ કયો ગયો? એમ કીધું પ્રકાશ અમદાવાદ આવ્યો છે. એટલે એમ કહેતો હતો કે પ્રકાશ અમદાવાદ કઈ જગ્યાએ આવ્યો છે? અમદાવાદથી તો કાઠિયાવાડ ગયા હતા. કાઠિયાવાડ જતી. તો કઈ પ્રકાશ તો અમદાવાદથી એ બહાર ગયો હતો અને આ પ્રકાશને ઘેર આવી ગયા. જવાનું હતું છો કે કાલે દિલ્હી. દિલ્હી? આગ્રા, તે શાન કાલ જવા? ગોકુળ, મથુરા. કાલ જવાનું છે? કાલે કહેતા હતા દેવ કેવું છે. છેલ્લા દાડા જવાનું છે? 8 દિવસ. પાછું ફરવા? તો કઈ પ્રકાશ તો વળી ફરવા જવાનું છે મથુરા ને દિલ્હી ને આગ્રા ને. પ્રકાશની મજા આવી સાહેબ નહીં પ્રકાશ? ફરવાની સીઝન આવી હમ ગઈ. ફરવાની સીઝન આવી ગઈ. કાલે શું છે? ફરવાની સીઝન આવી ગઈ. તારા માટે ફરવાની સિઝન આવી હતી. તો ફાઇનલી ગાઈ મમ્મી બનાવે છે રોટલા. મમ્મી બની ગયા રોટલા? અને શાક મગનું? તો ગાઈ મગનું શાક બનાવે છે અને આજે ગવારના રોટલા નહીં મમ્મી? તો ગાઈ મમ્મી બનાવે છે. શેતાજીને પ્રકાશ 2 જણા તો ઊંઘી રહ્યા છે અને મમ્મી રોટલા બની રહે એ લોકો ખાવા માટે બેસી નહીં. તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયો છે બધો. મમ્મી પપ્પા શેધાજી પ્રકાશ અને બા. તો ગાઈસ બધો ખાવા માટે બેસી ગયો છે. ઘઉંના રોટલા બનાવ્યા છે, મગનું શાક બનાવ્યું છે. મારે કાઢ્યું બા? હા મારે કાઢ લે કેમ નહીં ભેગું? મારે કાઢતા જ એમ નહીં ભેગું આવી જાય કે? તો ગાઈસ બા મારે કાઢે છે. મગનું શાક બનાવી છે. દૂધ લાયા? પોણી ભાઈ પોણી લાવી? બધું આવી ગયું? ખાવા જ બેસવાનું છે ખાલી? તો ગાઈસ બધું આવી ગયું છે, ખાલી ખાવા જ બેસવાનું છે. એ સાઈડ મૂક. બસ બસ મારે બધા નહીં નાખું. તો ગાઈસ ચલો આવું ખાઈ લઈએ. ખાવાનું તો તૈયાર થઈ ગયું છે રેડી. તો ખાવા માટે બેહું છું. બાએ શાક તો કાઢીને લાવ્યો બા અને મમ્મી પપ્પાને બધો બેસી ગયો છે અને હું એવું બેહું છું અને બાયા હોય બેહું છું. કોઈ બેહો છો કે? તો ગાઈસ બાયા હોય બેહું છું અને બધા હોય બેઠો છું. તો ગાઈસ ચલો આવું ખાઈ લઈએ પહેલાં.